આ દુનિયામાં છે ને બહુ આમ નહીં કહેતા કોઈને વાલા થવાની કોશિશ નહીં કરવાની, કેમ કે આપણે જેના માટે જેટલું બી ઘસાઈએ, જેટલું બી કંઈ કરીએ ને, તો આપણી કદર છે ને ખરેખર કહું ને તો કાટલી બી નહીં હોતી કોઈના બી આગળ. એટલે આ દુનિયામાં જ્યાં લાગે ને કે આ મારો છે, ખાસ છે, કરવા જેવું છે તો જ કરવાનું. બાકી એમ નહીં આમ કોઈના માટે આપણે બહુ મરી પડીએ, કંઈ બી કરીએ, બસ આના માટે શું કરી દઉં તો આ મારા ગુણગાન ગાય ના, કોઈ જ નહીં ગાય. આ દુનિયામાં ભગવાનને બી શાબાશી તો કદી નહીં મળી, બરાબર. ભગવાનના બી કોઈ ગુણગાન નહીં કર્યા તો પછી ઇન્સાનને ક્યાંથી થવાના છે. એટલે કોઈ આપણા માટે જેટલું ઘસાય એટલું જ આપણે એના પાસે ઘસાવાનું. પછી કાલે આપણે ઘસાઈએ ને સામેવાળો આપણા માટે આટલું બી ના કરે ને તો આપણને દુઃખ થાય. એના કરતાં કોઈના માટે નહીં. આ દુનિયામાં હવે કળિયુગ આવી ગયો છે, એટલે આપણું કોઈનું જેટલું આપણે કામ છે એટલું આપણે આપણી રીતે રાખવાનું, અને સામેવાળો જે રીતે રાખે એટલું આપણે એનું રાખવાનું. કોઈના માટે બહુ એ કરવાની જરૂર નથી. અને પોતાની રીતે બધું આપણે સંભાળવાની, પોતે ક્ષમતા તાકાત રાખવાની કે આપણું ઘર પરિવાર જે બી હોય આપણે આપણી રીતે કરવાનું. કેમ કે આપણી કોઈ બી તકલીફમાં અત્યારે દુનિયા આવતી નથી. ચાહે પૈસાની વાત હોય, ચાહે દવાખાનાની વાત હોય, ચાહે કોઈ બી મેટર હોય, કે તમારી કંઈ ઝઘડો લડાઈ કંઈ બી થઈ ગયું હોય, તો આ દુનિયામાં બીજું કોઈ આપણને સાથ સપોર્ટ આપશે નહીં. આપણા બધામાં હોવો જોઈએ. આપણે કોઈની બી જોડે ઝઘડો કરો યા કંઈ બી થઈ ગયું આપણી લાઈફમાં, તો પોતાનામાં એટલો દમ રાખવાનો કે બસ હું લડી લઈશ, હું કરી લઈશ. કેમ કે આપણી મેટરમાં આપણે આશા નહીં રાખવાની કે મારો આ ભાઈબંધ આવશે, કે મારો આ આવશે, કે ફલાણો આવશે, કે મારો રિશ્તેદાર આવશે. કોઈ જ નહીં આવે. કેમ? બધાને પોતપોતાની પડી છે, બધાએ પોતપોતાની જીવનમાં બસ મારું બૈરું, મારું છોકરું. તો આપણે શું કરવા લોકો માટે મરી જવાનું? આપણે બી આપણો ઘરવાળો ને આપણો છોકરો, બસ એવું રાખવાનું, બરાબર છે. દુનિયામાં નહીં કહેતા કે મને તો બહુ બધી વીતી ગઈ છે. કદાચ કહાનીઓ લખું, ચોપડે લખું ને તો ઓછી છે. કોને દગો આપવું છે ને મતલબ કંઈ કહેવા જેવું નહીં દુનિયામાં. એટલે કોઈનો ભરોસો નહીં કરવાનો. નહીં કહેતા કે કોઈ આપણને આવી સલાહ લેવાવાળું તો દુનિયામાં હજારો મળશે, પણ હું મારી દિલની વેદના કહું છું. કંઈ સલાહ કે કોઈ ડાયલોગ નહીં બોલતી. એટલે દુનિયામાં બહુ કોઈની પાછળ મરી મટી નહીં જવાનું. પોતાની રીતે પોતાનું ઘર, પોતાનું બસ આપણે જે રીતે સંભાળાય એ રીતે સંભાળવાનું. પણ કહે છે ને કોઈની સામે કદી કંઈ હાથ લાંબો નહીં કરવાનો. કેમ કે અત્યારે તો આપણે છે ને કે હાથ લાંબો કરીએ ને તો મદદ તો પછી મળશે, પેલા 100 લોકોની આપણી વાત જતી રહેશે. એટલે દુનિયામાં છે ને પોતાની રીતે એટલું મક્કમ રહેવાનું, એટલું મક્કમ રહેવાનું ને કે દરવાજા બહાર મુસીબત હોય યા માણસ હોય કે ચાહે કોઈ બી કેમ ના હોય, યમરાજ કેમ ના હોય, આપણે લડવાની તાકાત રાખવાની, એટલી હિંમત રાખવાની, એટલી હિંમત રાખવાની. દુનિયામાં એવું ક્યારેય બી નહીં વિચારું કે હું હારી ગયું છું, મારી જોડે કશું જ નહીં. હું આજે અત્યારે સડક પર ઊભા થઈ જઈએ ને તો બી એટલી હિંમત રાખવાની કે બસ હું સાંજે ઘર ખરીદીશ ને હું ઘરમાં રહીશ, બરાબર. એટલે પૈસાની બી એવી જ રીતે આજે આ નોકરી છૂટી ગઈ, આજે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, કંઈ બી ચિંતા નહીં કરવાની. આપણે એટલી હિંમત રાખવાની કે બસ હું કરી લઈશ, અને એટલી હિંમતથી આપણે કરી બી બતાવવાનું. આજે કદાચ ડૂબી ગયા હોય ને તો કાલે તરીને દુનિયાને બતાવવાનું છે. એટલે હારવાની વાત તો કદી જ નહીં. લોકો એવું વિચારે ને કે આ પતી ગયેલા એમને જ કરીને પહેલાં બતાવવાનું છે. અમે પતી ગયેલા નહીં, બરાબર છે. અમે પાછા ઊભા થઈશું ને પાછા કંઈ કરી બતાવીશું. એટલે કોઈને છોડ દેવાથી કંઈ અમારું અસ્તિત્વ ખતમ નહીં થઈ જતું, બરાબર. અમુક લોકો એવું વિચારવા તો અમારે લીધે છે, એટલે અમે તમને આગળ લાયા, બરાબર. તમે એવું ના વિચારતા કે અમે પડી જઈશું ને અમે મરી જઈશું, બરાબર. બધાની મદદ કરવામાં પહેલાં રહીએ છીએ. હા, કોઈ દિવસ આવી જાય આપણી લાઈફમાં બી એવો સમય આવી જાય કે આપણે ડૂબી જઈએ છીએ, પણ એ જ ભગવાન હોય, એને ખબર છે પાછા તરાઈને એ જ ભગવાન અમને જીતાડશે, એ અમારો વિશ્વાસ છે. એટલે કદાચ કોઈ ફોર્મગીરીમાં રહેતા હોય ને કે આ પતી ગયા, એવું કાંઈ નહીં. કાલે અમે પાછા જીતી જઈશું. જય માતા.